સુરેન્દ્રનગરના થાનની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને આપના નેતાઓ રાત્રિ સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર અર્થે મેદાને ઉતર્યા છે। થાન નગરપાલિકાની 28 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે। રાજુ કરપડા સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા। રોડ રસ્તા, ભૂગર્ભ ગટરો, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો આપ માટે પ્રચારનો મુખ્ય મુદ્દો બન્યો છે। આપ નેતાઓએ થાન નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 28 ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે। થાનગઢની જનતા છેલ્લા 8 વર્ષથી ઓવરબ્રિજથી પીડાય છે, જે ઓવરબ્રિજની ખરેખર જરૂર નહોતી, જેને થાનગઢના 2 ટુકડા કરી નાખ્યા છે। કેટલાય વેપારીઓની રોજગારી છીનવી લીધી છે। આ ઓવરબ્રિજ ભ્રષ્ટાચાર માટે થઈને કરવામાં આવેલો અને જાણે ગ્રીનિજ બુકમાં નામ લખાવવાનું હોય એવી રીતે ઓવરબ્રિજ 8 વર્ષથી કન્ટિન્યુ કામ ચાલુ છે, હજુ સુધી કામ પૂરું કરવામાં આવ્યું નથી। તેમાં અમારા ઉમેદવારને બહુમતીથી જે પબ્લિક જીતાવશે એવો અમને આત્મવિશ્વાસ છે। અને તેમજ જે થાનગઢની શહેરીજનોને, જે વેપારીઓને અને જે ઉદ્યોગ ક્ષેત્રમાં જે સંડોવાયેલા તમામ વ્યક્તિઓને જે ભાજપના શાસનમાં જે એમને હેરાન પરેશાન થયા છે, તેમાં અમુક એવા મોટા આગેવાનોને અમારા જે લીડર છે રાજુભાઈ કરપડા, એમને અવારનવાર સંપર્ક કરી રહ્યા છે કે અમે આ વખતે તમને ફૂલ સપોર્ટ કરવાના છીએ।